હરી તું જ્યાં બારો નીકળું તો મારા બેટા ટીંગા કાર ઉતારીને ઘરમાં ટીંગા અને હવે હું રહું. શું છે ભલા માણા? એટલે પણ હમણાં ભટકાઈ જા. ભટકાઈ જતા જોઈ નાખતો હો. પણ તું આ વચમાં ન ઊભું રહેવાય. હા વચમાં ઊભું રહેવાય, ભટકાઈ જાય. હવે થાકીને આવ્યો છો ઘડીક હું પણ પંખોનો અધ્યક્ષ છે સાપ ખાટલો ઢળી સાપ વાળો થઈ ગયો સારું લે. હવે એવી ઊંઘ આવશે ને ખરેખરી મારે હવા વગેરે હાલે નહીં અને હવા ન હોય ને તો મારા પરસેવો વળી વળી અને લુગડા પલી જાય એટલી ગરમી છે. લે કુવા બે ઘડી મારે પોતે ઊંઘ આવતી નથી. શું કરવું હવે? લઈને એક ગામમાં આટો મારી એવું હાલું સાલું ને થાકી જાવ ને તો વળી ઊંઘ આવી જાય. લે બંધ કરું હવે, બંધ કરીને જાઉં. આટો મારી આવું એક ગામમાં માવો બાવો ખાઈ આવું. જવા દે મને. લે બાપા ગયા કામ કોત કરે છે. સાલું બંધ કરીને ગયા છે. લેન બોલો આય તમને કહો હા હાલો મત ભેગા શું છે? ચાલો જલ્દી ફટાફટ પંખો ઉતારો ઉતારો. બાપા ગયા હતા. જલ્દી જલ્દી હમણાં આવશે ગામમાંથી. ધ્યાન રાખ. આમ 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 પંખા વગર મને ઊંઘ નથી આવતી. નથી નથી જલ્દી ઉતારો ને. થાકી ગઈ છું ને મુંજાય મુંજાય મરું છું હું. આ પણ બાપા તો આમ તો કેટલી ટેપ મારી દીધી સાહેબ. ઉતારો ઉતારો ફટાફટ ઉતારી. હા હા હાય હાય હાલો 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 આજ તો પંખામાં હોઈશું. હાલો હાલો હાલો. બાણું વાગે બાણું. ગામમાં આટો મારવા ગયો માવો ખાઈને આવ્યો. લેલો થાકી ગયો છો હવે હું કે લેલો પંખો ચાલુ કરી હું. હવા વગર તો મને જરાય ગમતું નથી. ગમતું નથી જરા કાંઈ. હવે હુંય જાઉં. હવે કંઈક મજા આવી. મારી બેટી હવા કેમ નથી આવતી આમાં? એટલે આ પંખો કોઈને ઉતાર્યો હોય છે? સાપ પાડે પણ અધે જોયું તારે ખબર પડે. લે મને પૂછવો દો ઓલા પગલા. એટલે પગલા એ પગલા મારો બેટો બહાર નીકળતો આમ. શું રાયડું નાખો? રાયડું ન નાખે. આ પંખો કોઈને ઉતાર્યો? મેં ઉતાર્યો. શું કરવા? મને ઊંઘ નથી આવતી પણ તને ખબર નથી તારા બાપાને પંખા વગર તો જરા કે રહી શકતા નથી અને ઉતારીને ઘરમાં ચાલુ કરીને બે ઉતા જવો. પણ આને ઊંઘ નથી આવતી અને બહાર આવી પંખો ચડાઈ દે ને કે મારે જેવો કોઈ ભૂંડો નથી. હાથ નથી તે હું કાલ ચડાઈ દે. અરે તો હવારે તમારે મને ઉપાડવાનો જ રે. મરી જાવ હું તો હવા વગર હું રહી શકું છું. તે બાપા તમને અમારી ઉપર દયા ન થતી? આ વહુ ઉપર તમને દયા આવી જોઈ કે નહીં? મારે એ કાંઈ જાણવું નથી. બસ હું ભલો ને મારો પંખો ભલો. બાપા આટલી કંજુસાઈ ન કરો. અમને તો કાં તો એક પંખો નખવી દ્યો તમે એમ કહું છું. બાકી છૂટા આવતારો હું લાવો ને પંખો આ ચડાઈ દે. મારે કઈ સાંભળવું નથી. તને કીધું ને પંખો ચડાઈ લે. જો ના પડે ના હું કરવા પડે? ના ન પડે ને. તને ખબર નથી પંખા વગર હવા વગર મારો જીવ વિયો જાય. તમને હું કહું તમાર ભાઈ બનવેલે રે સગનભાઈ હા ન્યા છે ને તમે ભેગા હોઈ જાજો. ના કોઈના ઘરે કોઈના ભેગા મને ઊંઘ આવે? બાપા મને રહી દે ગરમી થાય છે હું મુંજાઈ જાઉં છું. તે ધાબા માથે વિયા જાવ. તો તમે ધાબા માથે વહી જાવ તમને હું વાંધો? પણ હું ગઢો માણા પગથિયા સડીને પડ્યો હોય તો ઓળે દવાખાને લઈ જવો પડે. આજ નથી હુઈ રહ્યો ને. શું આજ નથી હુએ? આજ તો દી કાઈ નહીં પંખો મે ઘરમાં જ રહે બહાર નહીં નીકળે. પૂછ્યા વગર પંખો ઉતાર્યો જ કેમ તે? કેવો છે આ? કેવા છે આ? લ્યો મારે બે પરથી સાંભળવાનું. તને તારા બાપની દયા નથી આવતી ને વહુની દયા લાસ તું? જો તમને કહી દઉં છું મારે કઈ ન સાંભળ. પંખો ઈ ઘરમાંથી ગયો ને તો હું આ ઘરમાંથી વઈ ગઈ હોને. હા જાય તો ભલે જાય પણ મારા પંખો જોઈ નકર હું ગામમાં ગમે ના હારે લઈને ફરીશ. આમ તો જો આ કેવા હહરા છે એને કઈ દયા કે કઈ છે કે નહીં એની અંદર? પણ હું શું કહું તમે શું દે ને હે તો ઘરમાં એસી નાખી દો હાલો. હે હા પંખાનો
લાઈટ નથી ને એસી ની ક્યાં વાત કરે આ તો હું ઈ જ કહું છું પંખો રૂમ માંથી બહાર નહીં આવે ને કે હું ઘરની બહાર વઈ જઈશ અને- પેલા ભરી હું બહાર સૌ છું અને પાછો આવ્યો પંખો ના નો ભાડ્યો તો તમારી એકેની ખેડ નીચે એમ લીજે. પંખો તો બહાર નહીં જ નીકળે હું જાઉં છું અંદર ઊભી રહી આયા હું કહું હું બાપા તમે સાંભળો અને તું સાંભળ આજ તમે પંખો રાખો હા કાલ અમારે રાખવાનો હા, પણ અત્યારે તો મને લાવી દે પંખો, બીજું કાંઈ નહીં. હું તને એમ ના પંખા ઓલો પડ્યું છે ને આમ પવન નાખવાનું હું આજ આખી રાત તને પવન નાખી નાખજો જ તો હાલ. તો જ દઉં પંખો ઉભા રહ્યો લેતે આયો તમારો પંખો હા બસ મૂકી દે મારો પંખો. અરે 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 જો મારો પંખો કરે છે જાણે જાશે ત્યારે ગળે બાંધતા જાય હા ભલે હું પડ્યો રે ગળે બાંધજો, મને પંખા વગર ગમે નહીં. ગાડી અંદર રાખ. જાઓ અંદર ગીરી જાઓ. હાલ હવે છે ને આ પંખો લઈને ધારે ફરું, નકર તો ઓળી બારો ગયો ને તો ઓળી પંખો લઈ જાય છે. પંખો હારે જ લઈને જ ફરું. લાવ આ લાઈન પછી ચોંટાડી જાય ને ઓળી પાછો ઉડી જાય. હા પંખો હશે તારે હવા ખાય છે ને, હું આ હવા વગર નો રહું છું, એમને હવા ખાવી છે. બસ આવા દે, ભલે હારે ફેરવવો પડે મારે. જ્યાં બારો નીકળું તમારા બેટા ટીંગા કાર ઉતારીને ઘરમાં ટીંગા અને હવા વગર હું રહું. શું છે ભલા માણસ? એટલે પણ હમણાં ભટકાઈ જા ભટકાઈ જતા જોઈ નાખતો હો. પણ તું આ વચમાં ન ઊભું રહેવાય હા? વચમાં ઊભું રહેવાય ભટકાઈ જાય અરે મારું આ ઘર છે ને મારી બજાર છે, મારે હાલવું કે ન હાલવું? હા પણ તારું ઘર તારી બજાર એકની થોડી છે આખા ગામની છે ભલા તાર માણસ. કામ હોય કે ને ભલા એમ માણસ? નહીં હા હું તને શું કહું હું આ પંખો લઈને ક્યાં ઉપડ્યો આ પંખો છે ને જે ઘણી મારે આ પંખો મને જીવાડે છે. હા હા આ હા પંખો ચાલુ કરીને હું ને થઈ તો મને ઊંઘ આવે છે. ત્યાં બારો લઈને ક્યાં જા અરે બારો હું કરવા લઉં? મારા બેટા ઉતારી અને ઘરમાં ટીંગાડે ને એ હવા ખાઈને હું હવા વગર ને રહું. હવા વગર ને તો મારો જીવ વિયો જાય. કોણ તાર છોકરો ને વહુ બે હા એટલે બારો લઈને નીકળું છું, હારે જ રાખો. પણ અમાર ઘરેથી લઈ જતા હો પંખા ભાઈ મારે કોઈનો પંખો લેવો નથી, મારો પંખો હમણાં જ લાવ્યો છું. મારો એટલે ટેબલ પંખો લઈ પણ જાય આ નવે નવો હવા કેવી ફેંકે છે. પંખા વગર હાલે? નો હાલે આ સાયકલ હવા વગર ની હાલે? નો હાલે તાર મારે નો હાલે. પણ પંખા આરતી માથાકૂટ ન કરાય એમ ના ભાઈ ઈ છોકરાને નોખું થાવ નોખું થાય, ભેગું રહેવાય ભેગું રહે, બાકી પંખો ન દઉં ઈને. એટલે પણ કેવો માણા ગણવો આ હાલે હવા પંખાની હું જ ખાવ, હા ભાઈ તું ખા કોઈને બીજું. ખાવાય ન દઉં. હા તું કોઈને ધરીને ધાન નથી ખાવા હા. દે એવો સારું હાલો ઠીક, હાલો હાલો તો ક્યારેક ચા પીવા આવજો આ પૂછવા ઉભો રહ્યો તો ના ભાઈ ભટકાવું થઈ ગઈ હતી એટલે ઉભો રહ્યો તો એમ કહીને પૂછી લીધું. અહીં પૂછ ખબર ન પડે હવા વગરનો માણસ જીવે નો જીવે તો પછી પણ બધા નહીં પંખા હારતે ને આજે જ ને એક જ પંખો છે. જવા દઉં હા બે ગઈ હા હાલ તે જવા દઉં લે હાલ એમાં જાવી તો મોઢું તારી વહુ બગાડે છે. મોટું શું બગાડે લે પણ જોજે પાડતો નહીં તારી ડોહીને. હવે તો મારે પંખો હારે ને હારે જ રાખો. રેઢો મૂકું થાય ટીંગાડે ને અને હવા ખાય ને હું જવા ન ખાઉં આમ ફેરવી. આવી ગયો ને પણ તારી જાતના પગલા પંખો એટો કોણ પંખો એટો યા મને હું ગાવી તા આવીને ઉતારી લીધો પંખો એ ઠામો જાતના પંખો ઉતારો પંખો પણ નો ઉતારવું અમારે આમાં નો પોલ ખાવો હોય મારે હવા ન ખાવી, હું હવા
તો લોડે એકો મારા નથી રડતો મારે નહીં મેળા મારે પંખો જોઈશે. મારે પંખો જોઈશે મારે. ઉતારી દીધો પંખો તારા એમ કે હોઈ ગયા ઘડીક જોડું આવ્યો તો મારો બેટો એ બાપુ, ઉતારી દીધો ઘરમાં પંખો નખાઈ દે હવે તમે. એ તમે મરો પણ મારે હવા ખાવી છે બે બે પૂરો પેલા બી બાકી લ્યો. બાજી હું એટલે જાઉં છું, ઘર મૂકીને નથી રહેવું મારે આ ઘરમાં. થાઈ ગઈ છું હું હવે. જવાય નહીં તમારાથી ઘર બારું અલા. પગ ન મુકાય અરે એ રવત રવત દેકારા કેમ કરો છો? એટલે પંખો ઉતારી લીધો માન હૂતો તો એટલે પણ પંખા હાથે ને હું આ તમે 2-3 દિવસ બાજો છો. તો મયા કાકા હું કરવું? આ ઘડી કે પંખો આપો પવન પંખો પવન પણ જોઈએ. મયા એટલે કાકા, મારા ગઢુ માણાને હવા ન જોવી બધાને જોવે હવા બધાને જોવે પણ બધાય નહીં. હવે મયા કાકા મારી વાત સાંભળો. હા, હા. હવે પંખો એક જ છે. હા. જ્યારથી હું પરણીને આવી છું ત્યારથી હું અમારા આવલમ લઈને આવી હતી. પાંખડા લાગી જશે મેઘધન બાપા. તો એને એટલી તો ભાન હોય ને ભોગને બિચારીને પંખાની જરૂર હોય ને હાવ કંજુસાઈ વેડા કરાય પછી એ મૂર્ખ ભાઈ તમે અહીં પાડોશીમાં સાંભળવી છે કેટલો દેકારો કરો છો. ભાનમાં નથી બે ભાનમાં સૌ પણ મારા પંખા વગર નો હાલે આ તો એક કામ કરો, મને ઘરમાં એસી નખાવી દ્યો. એલી બેન, આ પંખાનો વેત નથી ને એસી ને ક્યાં તું વાત કરે છો? તો હું કરું? શું કરું? અમારા ઘરેથી પંખો લઈ જવાય. 5 દીથી હા. અમને નથી હોવા દેતા કા? એ ગાંડીના ગણ છે ગામના તમને ગાંડીના ગણ એટલે છે. તમારા ઘરે મેં હું આંખું ઉઘાડવા આવી છે એલા આચું ઉખાડવા નથી આવતા ડોહા. એ બધું હા. સંભળાતું હોય. ઘડીક આંયથી ઓલા પંખો એલી તારો અવાજ ય સંભળાતો હોય. એલા આવો તો પંખો ઉતારો તો તા ડોહો ભાગો ખડ 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 ખડ. પંખો લાવો, પંખો મારા ઘરે લાવો. તમારા પંખા 5 મૂકીને હોઈ જાવ ને આયા હું કરવા આવો હવે હા, બધાય શીખડાઈ વેડાઈ શા કરવાય હોય ન્યા કરાય, આયા નો કરાય. પકલા હવે આ તારો બાપ તો નહીં સમજે. તમને એટલું બધું દાદર પંખો લઈ દ્યો ને પકલા હા, લઈ સમજો ચોટીલા જઈને ઓલા મુનાભાઈ દુકાને મારું નામ દીજે કઈ મયા કાકાએ કીધું હે પંખો આપો ગાયકીમાં બરોબર હે? મારું નામ દીજે તને પંખો એક દીશે. આજે જ લઈ આવજો. બહુ દયા આવે છે અત્યારે મોકે પંખો હાંજે આવી જાય અત્યારે દુકાને જાય એટલે તરત આપી દીશે. મારું નામ દીજે. મારા પંખાને હટતા નહીં અરે હમણાં જણ લઈ આવું છું. એટલે એ ક્યાં આપું છે? હું શેરી નો દીકરો થાય હવા કરે કોઈ અને હું કહું આજે. લ્યો. જી કાઢી અમે ક્યાં પંખો હવે લાવો? ઘડીક નો જાતો. ના તાસ લાઈન મળી ગયો હોય તો. હા ઘડીક નો જાતો. આ ખરા કહે. હવે વાંધો નહીં કલાક પછી નીકળજે મુનાભાઈ કીજે કઈ મયા કાકાએ કીધું એક પંખો આપો મહિના પછી પૈસા આપી દે. આય તું તૈયાર. લઈ દે હલાય જ દે. આ લઈ દે હાલો તૈયાર થઈ જાઓ, આપણે પંખો આજ તો લઈને જાવ. આય શરમ બાપા થવી રાખો પડે. પંખો તમારી છાતીએ બાંધી જઈજો. હું મરી ગયા પછી મારે ક્યાં હવા ખાવાની છે હવા તો નીકળી ગઈ હોય શરમ થવી પડે શરમ એટલે થવી. આ પોતાના અતારમાં અહીંયા આવ્યો હાલો. તો પંખો ઉતારીને બેઠો તો હાલો હાલો આપણે બધે હાલો તમે જાઓ. તારો બાપ છે ગમ છે. હાલો છે. ને, આવા નારે નો કાંઈ બે લખા. કદમ નો કરતા અમારે સંભળાય. કેમ કીધું ને ઘરના પૈસે કે પંખો પણ શું ઊભો છો શીખ જોવાનું ઘરના કરતા તો બહારના હારા. ભલે બાઈ ના રતા લઈ આવો હા તે જાવી જ છે. એ તૈયારી નથી તો થવાની. હવા ખાવા દે. તૈયારી નથી. એલા મને હું હવા ખાવા બેહું તોય આડોળે કરે. હાલો તો હું ઊભા એ થાવ તો. મજૂરી કરવા જાવું નથી વાડીએ જાવું નથી હવા ખાવી છે આ છે ને મજૂરી કરીને પંખો લાવ્યો હું લાવું તમારે હવા ખાવી તમારી છાતીએ બાંધી હવે દેજો. હું ગમે ના બાંધી બહુ હોશિયારી કરો છો ભાઈ બોલમાં ઓલે કીધું ને બાપા ને બોલવા પંખો લઈ આવ્યા. ન્યા નથી કેમ જવું. કરે છે તારી વહુ જોતો હાલો હવે. આ ના આવું છું. મારી પથારી ફેરવી નથી આમથી આમ પંખો તો આવી ગયો ને તમારે. મારા ભાઈ દીધો બસ તું કહી દેજો ફીટ ને હા ચાલુ કરીને આ ફે તો હાથ માથે મૂકીને હોવું જોઈએ મૂળ પાસ પાછે આવે હા ક્યાં તમે જેટલે માથે આવે ને એટલે માથે મૂકીને હાથ હોવું છે નિરાજથી હા, એટલે કે હાથ માથે મૂળ પાસ માથે છે. હા ભલે પાંચ માથે હોય હાથ આપો ને તો હાથ માથે મૂકું અને એવો ટાઈપથી હવા ખાવ ને મારા બેટા લે એને એમ કે હુઈ ગયા ઘડીક જોલું નીંદર આવી તો પંખો ઉતારવા માંડ્યા આ તો હારું જાગી ગયો ને હમણાં ના ટીંગાડી હવા ખા